पधारो ने गुणपति देव जी आवीने पधार जवाई बात दी पधारो ने तमे गुणपति देव जी आवीने पधार जवाई बात दी आकाश थी अपसरा उतरी खपर खांडू नाथ दी आकाश थी अपसरा उतरी खपर खांडू नाथ दी
અરે રીજી જાય ને જેની ઉપર રીજે નહીં રીજે જાય જાય તેને ભાઈ જડધર તાર્યા તે પ્રસન્ન બાલા જોગણી તું બાલા જોગણી જંતરી
પાંચ પાંડવ મુક્તિ માંગે તમે તો રે પાર કારી રે તમે તો રે પાર ઉપકારી રે સતનાર સુરા પાંડવ વતનના પૂરા સતનાર સુરા પાંડવ વતનના પૂરા તમે તો રે પાર ધર્મ જિલ્લો નહીં તમે નિમાદારી સતરે જિલ્લો નહીં તમે સતવાદી ધર્મ રે જિલ્લો નહીં તમે નિમાદારી
ના કળ દૂધ. મોટા માણસના બંગલે આપણે જઈએ, કરોડોપતિ માણસ હોય, અબજોપતિ માણસ, એના દ્વાર ઉપર આપણે જઈએ તો એના નોકર ચાકર એવા હોય, આપણે થાય કે આ કોઈ શેઠ હશે કે શું. પણ કવિ કાગ બાપુ કે ભગવાન ભોળિયોનાથ કેવા છે, ઈ ભેડા રાખે ભૂત, ઈ કૈલાસ વાળો કાગ છે. બધાઈનો સ્વીકાર. ભગવાન ભોળાનાથ કેવા છે, मेरे बोले के दरबार में सबका खाता है. बधाई नो स्वीकार, बधाई नो परमेश्वर છે. પશુ કે હા પશુ, પશુપતિ નાથ એમનો પણ નાથ છે. ભૂતો કે સરદાર, ભૂતોનો પણ ભગવાન છે. ભૂત પિચાસ દાગીની શાકીની વિકટ રૂપ. જાન લઈને ગયા ને ત્યારે તો એવી જમાવટ કરી. અહીંયા દેવતાઓ બધા હાજર, કેવા કેવા દાગીના, કેવા શણગાર સજીને બધા હાજર. ભગવાન ભોળાનાથ નંદીન, સિંગીન, ભૂંગીન એને કે આ બધું, આ તો બધું બરોબર છે, પણ આપણો સમાજ કેમ દેખાતો નથી? હે એ કે આપણા સમાજને બોલાવો. અને આખા વિશ્વના સ્મશાનની અંદરથી એની બોલાવવાની રીતે એને ખબર હોય ને કેમ બોલાવાય. બોલાવ્યા ને પછી જે આવ્યા છે, કોઈને માથું જ નહીં, કોઈને 3 માથા, કોઈને અહીંયા પાછળ આંખું, કોઈને આંખ જ નમરે, આવા બધા આવી પડ્યા. પણ ભગવાન ભોળિયોનાથ તો બધાનો સ્વીકાર છે એની પાસે. દેવતાઓ તો આપણે ત્યાં 33 કરોડ છે, પણ બધાયના જો આરાધ્ય દેવ હોય, બધા જો કોઈને આરાધના કરતા હોય તો ઈ છે ભગવાન ભોળાનાથ. કાલો કે મહાકાલ હૈ, ભૂતો કે સરદાર હૈ, અને બધા દેવતાઓના બાપુજી છે, દાદા છે. ભોળા તો એટલા છે, મહાપુરુષો કે છે ભોળા છો અતિ ભલા. પાછા ઘણા આપણને એમ કે ભોળા એટલે હાવ સીધા, એવો નહીં. દરેક માણસ બનાવી લે, દરેક માણસ છેતરી જાય, એવા સીધા એવા ભોળા નહીં. અરે એમ તો ભૂકા કાઢી નાખે એવાય છે. दक्ष का यज्ञ में जाके तजी जब दह गिर जाने किया सब ध्वंस पल भर में भयंकर हो तो ऐसा हो. भयंकर जहर जब निकला सिर सागर का मंथन में धरा सब कंठ में पीकर विषंभर हो तो ऐसा हो. देवताओ से प्रसन्न થાય તો કાંઈક ને કાંઈક એના પ્રમાણમાં આપે, પણ બધું એ ન આપી શકે. આ તો બ્રહ્માનંદજી કે સદા શિવ સર્વ વરદાતા, દરેક જે માગો તે આપે, અને પાછા તુરત પ્રસન્ન થનારા. એને રાજી કરવામાં કઈ બહુ જોઈએ નહીં, દયાળુ છે, તરત પ્રસન્ન થઈ જાય. આજ અમે લગભગ 4 વાગ્યાથી યોગી સદાય એવી અમે મોજ કરી બીડભંજન બાપાના સાનિધ્યમાં. બધા ઘણા વર્ષોથી બાપાને નજીક બેહવાનો આજે મોકો મળ્યો. બહુ આનંદ આવ્યો. આજે શિવરાત્રી છે આજે.